આજે જે પ્રથમ વિકલિત dy/dx શોધવાના જે દાખલાઓ હતા તે પૂરા થયા ટેક્સ્ટબુકના પછી મેં તમને આગળ કીધું હતું કે આપણે સેકન્ડ ડેરિવેટિવ સ્ટાર્ટ કરીશું આ વિડીયોથી, પણ એ અત્યારે આપણે માંડી વાળીએ છીએ, અત્યારે નથી કરતા. અને અત્યારે થોડા ફર્સ્ટ ડેરિવેટિવના જે અગત્યના એક્ઝામ્પલો છે કે જે તમને પ્રોબ્લેમ કરશે, તો એવી તમારી ક્વેરી જે છે એનું આપણે સોલ્યુશન કરી લઈએ અને પછી આપણે સેકન્ડ ડેરિવેટિવ કરીશું. તો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે પ્રેક્ટિસના એક્ઝામ્પલ પણ ગણી શકો. બરાબર? તો fx માનાંકમાં cos x, તો સાબિત કરો કે f'π/4 -1/√2 અને f'3π/4 1/√2. આવી કઈક વાત છે. બરાબર? હવે π/4 એટલે પહેલું ચરણ અને 3π/4 એટલે બીજું ચરણ, એ તમને ખબર છે. બરાબર? પહેલા ચરણમાં cos પ્લસ, બીજા ચરણમાં cos માઈનસ. આ બીજા ચરણની વેલ્યુ છે, આ પહેલા ચરણની વેલ્યુ છે, એટલે આપણે બંને વેલ્યુ શોધવી પડશે. અને તમને માનાંક વિધિની વ્યાખ્યા પણ ખ્યાલ છે કે માનાંકમાં x જે છે તેનો જવાબ x આવે જો x ≥ 0 હોય અને જવાબ -x આવે જો x <0 હોય. આ તમને ખ્યાલ છે? તો તે પ્રમાણે આપણી પાસે જે fx છે તે fx જો પહેલું ચરણ હશે તો cos પ્લસ આવશે, એટલે fx cos x થશે જો x કેમ હશે પહેલા ચરણમાં, એટલે 0 x or <π/2, કે ઇક્વલ ટુ 0 cos π/2 પર થશે. એટલે આપણે ગ્રેટર ઇક્વલ ટુ 0 લઈએ તો તે ઇક્વલ ટુ π/2 પર થાય, એટલે 0 થી π/2 માં લઈ લઈએ. અને બીજું ચરણ હશે તો cos માઈનસ આવશે, એટલે π/2 x π થશે. બરાબર? તો તમારી પાસે આ પહેલા બે ચરણની વાત થઈ ગઈ. આમાં પ્લસ આવશે, આમાં માઈનસ આવશે. તો આપણી પાસે આનું વિકલન કરીએ તો આ થોડું કંઈક તમને અટપટું લાગશે, પણ કઈ વાંધો, તમે જે કરતા તે રીતે જ કરી નાખીએ. fx cos x નું વિકલન શું આવશે તો કે -sin x આવશે. તો cos x નું વિકલન -sin x ક્યારે તો કે 0 x π/2 હશે ત્યારે. અને cos નું વિકલન માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે, એટલે જવાબ આવશે sin x ક્યારે તો કે π/2 x π હશે તો. બરાબર? તો પહેલો જવાબ f'/4. so therefore f'/4, ચલો π/4 એટલે ક્યાં આવ્યો 0 થી π/2 ની વચ્ચે. બરાબર છે? કે 0 થી π/2 એટલે 0 થી 90 અને 45 π/4. તો જવાબ શું આવશે -sin π/4, અને sin π/4 ની કિંમત તમને ખબર છે 1/√2, એટલે આનો જવાબ આવશે -1/√2. બરાબર? એટલે પહેલો જવાબ જે છે તે તમને મળે છે f'/4 આવો કંઈક. બીજો f'3π/4, તો f'3π/4 શોધીએ. 3π/4 બીજા ચરણમાં એટલે π/2 થી π માં, તો જવાબ આવશે આ એનું વિકલન જે છે તે આ આવશે. એનું વિકલન એટલે શું જવાબ આવશે sin 3π/4, અને sin 3π/4 બીજા ચરણમાં π/4 એટલે 1/√2, sin બીજા ચરણમાં પ્લસ જ, એટલે જવાબ આવશે તમારો 1/√2. તો જવાબ શું મળશે 1/√2. તો તમે જોઈ લો તમારા જે બંને જવાબ હતા તે બંને જવાબ આવી ગયા. એટલે કે આ પણ દાખલો પૂરું થઈ ગયો કે તમારે આવું સાબિત કરવા કીધું હતું, એટલે we proved this, રાઈટ? આ પણ સાબિત થઈ ગયું. તો આ રીતે તમે આવા એક્ઝામ્પલ કરી શકો છો. અને MCQ માટે આ ટાઈપના ક્વેશ્ચન્સ તમને ખૂબ જ અગત્યના છે. બરાબર? એવો જ આપણી જે દાખલો છે fx માનાંકમાં cos x sin x. શું આપેલું છે તમને? fx માનાંકમાં cos x sin x. હવે માનાંકમાં cos x sin x તમને હવે વારંવાર કીધું છે અને વારંવાર તમને પાછું યાદ કરાવું છું કે તમારી પાસે જે એકમ વર્તુળ હોય, બરાબર છે, એ એકમ વર્તુળ પર તમે આની વેલ્યુ યાદ રાખવા માટે તમને કીધી હતી. બરાબર? વર્તુળમાં ગોળ આવતું નથી, અત્યારે જવા દઈએ. આપણે કન્સેપ્ટ સમજવો અગત્યનો છે. વર્તુળ ગોળ સાથે કઈ લાગે વળગે નહીં. તો તમારી પાસે 0 ઉગમ બિંદુ હોય, x અક્ષ હોય, x' અક્ષ હોય, y અક્ષ હોય અને આ y' અક્ષ હોય, અને આ તમારી પાસે ત્રિકોણમિતિય બિંદુ p π/4 આવે. બરાબર છે? તમારી પાસે ત્રિકોણમિતિય બિંદુની વ્યાખ્યા છે p θ, કે p θ cos θ sin θ થાય. એમાં x યામ જે છે તે cos થાય અને આ y યામ જે છે તે sin થાય. એવી આપણી ત્રિકોણમિતિય બિંદુની વ્યાખ્યા છે. તો આ તમારી પાસે x એટલે cos ની લંબાઈ આવે, એટલે 0 થી π/4 માં આ cos થયો. અહીંથી આટલાનો વિચાર કરીએ, આટલો એરિયા. આ એરિયા જો લઈએ
તો એ એરિયામાં આટલી લંબાઈ કોસની થઈ, એકમ વર્તુળ હોતા એક એકમ થઈ, તો sin એટલે વાયામ આટલી જ થાય, અડધી થઈ ગઈ. તો કોણ મોટો? cos x મોટો. એટલે તમને ખબર છે કે 0 થી π/4 હોય તો cos x મોટો આવે, બરાબર. તો આપણી પાસે જે માનાંક આપેલો છે તમને જવાબમાં, તો કે જે તમારો સવાલ છે fx માનાંકમાં cos x sin x, બરાબર છે. તો એનો જવાબ જે છે તે આપણી પાસે આવો કંઈક આવશે કે cos x sin x, બરાબર છે. કેમ? તો કે પહેલા 0 થી π/4 માં અહીંયા 0 થી π/4 માં કોણ મોટો છે? cos x, બરાબર. એટલે cos x is greater than sin x, એટલે આવું કંઈક આવશે, બરાબર છે. ક્યારે? તો કે cos x is greater than sin x ક્યારે થાય? તો કે 0 થી π/4 માં. એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ કે 0 is less than x is less than π/4 હોય, 0 is less than x is less than π/4 હોય તો તમારી પાસે જવાબ શું આવશે? તો કે cos x sin x. અને π/4 થી π એટલે કે આ એરિયામાં આ જે ડોટેડ લાઈન છે તેમાં તમે જોઈ શકો કે cos ની જે મેક્સિમમ લંબાઈ છે તે આટલી જ આવવાની, x ની x જે છે મેક્સિમમ આટલો થશે, પછી તો અહીંથી નાનો નાનો થતો જાય, અહીંયા મેક્સિમમ થાય, પાછો નાનો નાનો થતો જાય, તો અહીંયા મેક્સિમમ આટલો જ આવ્યો. આ આખો એક હતો તેમાંથી અડધે જ આવ્યો, એટલે એક કરતા ઓછો આવ્યો. જ્યારે sin જે છે તે મેક્સિમમ આટલો છે y, બરાબર. એટલે y ની મેક્સિમમ કિંમત આ મળવાની, એટલે કોણ મોટો? sin મોટો. એટલે sin is greater than cos x થાય. શું થાય? sin x is greater than cos x થાય. ના, તો કે π/4 થી π/2 માં. એટલે π/4 થી π/2 આપેલું હોય ત્યારે sin x is greater than cos x, એટલે એનો જવાબ આવે તમારી પાસે sin x રાઈટ માઈનસ cos x. એટલે તમને જે છે તે જ્યારે આ શીખવ્યું હતું ત્યારે મેં તમને એક જ વાત કરી હતી કે તમે એક જ વસ્તુ યાદ રાખો કે 0 થી π/4 હોય અને cos સાથે sin ની બાદબાકી હોય, પ્લસ હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી. તો 0 થી π/4 માં cos ને માનાંકમાં હોય ત્યારે આગળ રાખવાનો અને π/4 થી π/2 માં sin ને આગળ રાખો. મેં તમને આટલું યાદ રાખવા કીધું હતું, બરાબર. એટલે 0 થી π/4 cos પહેલા, π/4 થી π/2 sin પહેલા, બસ બે ની બાદબાકી એટલે આટલી વસ્તુ યાદ રાખો. આ બધું તમારે ત્યાં કંઈ લખવાની જરૂર નથી, તમે આના પરથી પછી લખી શકો cos x is greater than sin x અને અહીંયાથી sin x is greater than cos x. કે આપણે પરીક્ષામાં માર્ક્સ લાવવાના છે કન્સેપ્ટની સાથે, કે પરીક્ષામાં તમે કેવી રીતે સમજ્યા છે તેને એક્સપ્લેન કરવાની જરૂર નથી. તમે આટલું જાણો છો કે 0 થી π/4 માં cos મોટો છે, એટલે મેં આ રીતે લખ્યું, કામ પતી જાય, બરાબર. ચાલો તો હવે x સાપેક્ષ વિકલન કરીએ તો f'(x) is equal to cos વિકલન માઈનસ sin અને માઈનસ sin x નું વિકલન cos x. ક્યારે આ વિકલન જવાબ આવશે? તો કે 0 is less than x is less than π/4 હશે ત્યારે. હવે આનું વિકલન તો sin નું વિકલન cos અને cos નું માઈનસ sin ત્યારે તો કે π/4 less than x less than π/2 હશે તો હવે આપણને કઈ કિંમત શોધવા કીધી? π/6, બરાબર. તો માટે પહેલો ક્વેશ્ચન લઈએ f'(π/6) is equal to, બરાબર છે, π/6 એટલે 30. તો જવાબ શું આવશે તમારી પાસે? π/6 30 એટલે 0 થી 45 માં આવશે, એટલે તમારી પાસે આ આન્સર આવશે. x ની જગ્યાએ કેટલા મૂકવાના? π/6 એટલે માઈનસ sin π/6 માઈનસ cos π/6 થશે is equal to sin π/6 sin 30 કિંમત કેટલી આવે? 1/2, બરાબર છે. તો કિંમત આવશે 1/2 માઈનસ cos 30 કિંમત શું આવે? √3/2, બરાબર. એટલે √3/2 અને આ જે માઈનસ છે તે માઈનસ, એટલે આ માઈનસ થશે, બરાબર. ચલો બંનેના છેદ સરખા, માઈનસ કોમન કાઢી લઈએ તો માઈનસ કોમન કાઢી લઈએ તો માઈનસ √3 ને પહેલા લખું છું તો √3 + 1/2 આવશે, જે તમારો પહેલો જવાબ હતો, બરાબર. તો આ પ્રૂવ થઈ ગયું એટલે આપણે લખી દઈએ કે ધીસ ઇઝ પ્રૂવ, બરાબર છે. ઓકે, ચાલો પછી બીજો f'(π/3), બરાબર. તો બીજો ક્વેશ્ચન હતો તે f'(π/3) π/3 એટલે 60, 3 હોય તો 6 આવે અને 6 હોય તો 3 આવે, તમને ખબર છે. તો π/3 એટલે 60 એટલે 45 થી 90 માં આવે, એટલે આ જવાબ આવે. એટલે આમાં કિંમત મૂકીએ તો શું જવાબ આવશે? cos π/6 સોરી 3 છે, cos π/3 પ્લસ sin π/3 આવશે ઇઝ ઇક્વલ ટુ cos π/3 એટલે cos 60 cos 60 ની કિંમત એટલે sin 30 ની હોય તે થાય, તો sin 30 ની જગ્યાએ તે એટલે હાફ જવાબ આવ્યો અને sin ની કિંમત
એની જેમ જ √3/2 આવશે. સેમ એક્ઝામ્પલ, સેમ આન્સર છે, ખાલી ચિહ્ન જ નથી, માઇનસ નથી, તો પાછું એક જ કરી દઈએ. તો જવાબ શું આવશે? લસા લઈએ તો √3 + 1/2, અને આપણે એ જ સાબિત કરવાનું હતું, તો કે ધીસ ઇઝ ટ્રુ. ત્યાર પછી બીજો સવાલ, fx = log x, x > 0, તો સાબિત કરો કે. હવે x > 0 એટલે 0 થી અનંત સુધીની સંખ્યાએ જવાનું છે, બરાબર? પણ તમને ખબર છે કે log 1 વ્યાખ્યાયિત થતો નથી, 0 થાય, બરાબર? log 1 પર વ્યાખ્યાયિત તો થાય પણ log 1 0 થાય. તો આપણે બે કન્ડિશન લેવી પડશે કે 0 થી 1 હોય તો log કેવો આવશે? માઈનસ આવશે, માનાંક છે એટલે, બરાબર? અને 1 થી મોટી હશે તો log પ્લસ આવશે. તો તમારી પાસે જે વ્યાખ્યા છે કે fx = log x, બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે -log x, -log x. જો 0 < x < 1 હશે તો, અને log x ની વેલ્યુ log x જ આવશે ક્યારે? તો કે x > 1 હશે તો, x > 1 હોય તો. આ તમારો fx વ્યાખ્યાયિત થઈ જાય. તો x ને સાપેક્ષ વિકલન કરીએ તો f' x = log x નું વિકલન 1/x થશે ક્યારે? 0 < x < 1 હોય તો, અને એનું વિકલન log x નું +1/x જ રહેશે ક્યારે? તો કે x > 1 હોય તો. તો પહેલો ક્વેશ્ચન, f'1/e, f'1/e. હવે તમને e ની કિંમત ખબર છે 2.71 સમથિંગ આવે, તો તે 1/ એટલે કેવો? 1 કરતા નાનો આવવાનો. 1 કરતા નાનો હોય ત્યારે જવાબ શું આવશે? આ આવશે. એટલે -1/e. મારી પાસે x ની જગ્યાએ મારે કેટલો લખવાનું છે? 1/e. તો 1/e લખીશ તો એ આમ થશે, એટલે જવાબ શું મળ્યો? -e, જે આપણે સાબિત કરવાનું હતું, બરાબર? તો ધીસ ઇઝ પ્રૂફ. તો આ જે બધા હવે બધા દાખલાઓ છે ને ઈઝી છે, કન્સેપ્ટ જોઈએ, કન્સેપ્ટ તમારી પાસે, બરાબર છે? અને બીજો ક્વેશ્ચન હતો તે f'(e), બરાબર? તો e એટલે 2 પોઈન્ટ સમથિંગ, એટલે x ની કિંમત કેવી આવી? ગ્રેટર દેન આવે 1/x, એટલે 1/e, જે તમારી પાસે ક્વેશ્ચનનો આન્સર હતો. તો તમે જુઓ તો તમારી પાસે જો કન્સેપ્ટ હોય તો કંઈ પણ લખ્યા વગર પણ તમે સોલ્વ કરી શકો કે ગ્રેટર દેન હશે ત્યારે 1/x થશે, અને માઈનસ લેસ દેન હશે ત્યારે તમારી પાસે 1 કરતા માઈનસ થશે, તો તમારી પાસે 1/x અને 1/e પરથી ડાયરેક્ટ તમારો આન્સર આવી જાય. આ સાબિત કરવા માટે એટલા માટે આપ્યો તમે કે તમને ખબર પડે. પરીક્ષામાં પૂછશે તમને કે fx log x બરાબર ખાલી જગ્યા, બરાબર, fx log x હોય તો f' 1/e બરાબર ખાલી જગ્યા 1/e, કે e બરાબર ખાલી જગ્યા, કે આમાં પૂછે કે f' 5/6 શોધો કે f' 3/6 શોધો, એ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકાય છે. તો તમે એની પ્રેક્ટિસ કરો તો તમારી પાસે આવડી જશે, બરાબર છે? બીજો ક્વેશ્ચન છે, y = cos inverse twice x - 3 into વર્ગમૂળમાં 1 - x²/√13, તો સાબિત કરો કે dy/dx = -1/√1 - x², બરાબર? 1 - x², 1 - ત્રિકોણમિતિય આદેશ શીખવેલા છે મેં તમને. 1 - શું આવે? 1 - sin²θ અથવા 1 - cos²θ. તો આપણે શું કરીએ? આપણે ધરી લઈએ કે ધારો કે x = cos θ છે, કે બહાર cos ઇન્વર્સ છે તો અંદર cos ની કોઈ ફોર્મ્યુલા આવવી જોઈએ, એવું ત્રિકોણમિતિય પ્રતિનિધિમાં શીખવેલું છે, બરાબર? તો ધારી લઈએ કે ધારો કે let x = cos θ. શું ધારી લઈએ છીએ આપણે? x = cos θ. so this implies θ = cos inverse x, અને θ જે છે તે belongs to 0 થી π આવશે. તમને ખબર છે θ પ્રતિનિધિ છે, cos ઇન્વર્સ પ્રતિનિધિનો વિસ્તાર 0 થી π આવે એવું તમને ખ્યાલ છે, બરાબર? ચાલો તો કિંમતો મૂકીએ. તો કિંમત મૂકીએ તો શું થશે? તો કે y = cos inverse 2x = cos θ -3 વર્ગમૂળમાં 1 - x², એટલે cos² θ whole upon √13, right? Now this is cos inverse 2 cos θ -3. now 1 - cos² θ is વર્ગમૂળમાં sin² θ થશે whole upon √13 થશે, બરાબર? હવે વર્ગમૂળમાં sin² θ
એ પ્લસ આવશે કે માઇનસ આવશે? તો કે તમારી પાસે જે છે તે થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ છે. થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ, બરાબર? જો કે આપણે અહીં લખી દઈએ, પરંતુ 0 ઇઝ લેસ ધેન થીટા ઇઝ લેસ ધેન પાઈ. પહેલા બે ચરણ, અને પહેલા બે ચરણમાં સાઈન પ્લસ જ આવે. સો ધીસ ઇમ્પ્લાઇઝ sin theta greater than 0, right? So therefore વર્ગમૂળમાં sin square theta જે છે તે તમને શું મળશે? પ્લસ sin theta જ મળશે. એનો જવાબ નેગેટિવ આવશે નહીં, બરાબર છે? તો એનો જવાબ જે છે તે નેગેટિવ આવશે નહીં. શું આવશે જવાબ? પોઝિટિવ જ આવશે. તો આવા કારણો લખવા જરૂરી છે, બરાબર? કે તો તમને ખબર પડશે, તમે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર છે. સમજ પડી? તો આનો વર્ગમૂળ હંમેશા પ્લસ જ આવશે, કે વર્ગમૂળ લઈએ તો પ્લસ ઓર માઇનસ કિંમત લેવી પડે, રાઈટ? સો વોટ ઇઝ યોર આન્સર નાઉ? સો હજુ તો આપણે સાદું આપી દીધા છે, વિકલન તો કર્યું જ નથી, બરાબર છે? તો ધીસ ઇઝ cos ઇન્વર્સ 2 cos થીટા minus 3 અને sin સ્ક્વેર થીટા એટલે sin થીટા થશે ના છેદમાં √13. આ ટાઈપના એક્ઝામ્પલો આપણે પ્રતિનિધિમાં ઘણા બધા ગણેલા છે. પ્રતિનિધિનું સાદુરૂપ જ આપીએ છીએ અત્યારે, પછી તેનો જવાબ આવે તેનું વિકલન કરીશું. ઇન્વર્સ આવે એટલે સેકન્ડ ચેપ્ટર તમારું ત્રિકોણમિતિય પ્રતિનિધિના જ તમારા ક્વેશ્ચન સોલ્વ કરવાના થાય, બરાબર છે? ચાલો, તો y ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? તો કે y ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ. હવે બહાર cos ઇન્વર્સ વિધેય છે, પ્રતિવિધેય છે, તો અંદર પણ cos ની કોઈ ફોર્મ્યુલા એડજસ્ટ થવી જોઈએ, બરાબર છે? તો આપણે એક કામ કરીએ કે આને આમ લખી શકાય 2/√13 into cos theta minus 3/√13 into sin theta, બરાબર છે? તો cos ઇન્વર્સ છે તો અંદર cos a, આ cos b હોવો જ જોઈએ. એક cos છે તો બીજો cos જોઈએ a b, અને માઈનસ છે તો માઈનસ sin a sin b થવો જોઈએ. તો ધારો કે આ જે છે તે આપણી પાસે cos a છે, બરાબર છે? તો ધારો કે અગેન લેટ ધારો કે cos a is equal to 2/√13 છે, રાઈટ? 2/√13 એટલે આપણે જો ટ્રાયેંગલ ડ્રો કરીએ અને આ ખૂણો જો a હોય, બરાબર? તો cos એટલે સામેની બાજુ એડજેસન્ટ સાઈડ 2 થશે, કર્ણ √13 પાસ હાઇપોટેન્યુસ થશે. તો આ કોણ થાય? આનો સ્ક્વેર એટલે 13 માઈનસ આનો સ્ક્વેર એટલે 4. તો 13 minus 4 એટલે કેટલા થયા? 9. અને 9 નું વર્ગમૂળ સ્ક્વેર રૂટ ઓફ 9 is 3 થાય, બરાબર છે? તો આ શું મળવાનું તમને? 3 મળવાનું. તો cos a પરથી જો મારે sin જોઈતો હોય તો sin a ની વેલ્યુ પણ કેટલી આવી? 3/√13 આવી. એટલે કે આ જે છે તેને જો હું cos a લેઉં તો આ કોણ થઈ ગયો? sin થઈ ગયો 3/√13, રાઈટ? એટલે શું થવાનું? તો કે therefore y is equal to cos inverse, આ આપણી પાસે cos a છે અને cos theta છે, માઈનસ આ sin a છે અને સાથે sin theta તો છે જ. તો cos a cos b minus sin a sin b, ફોર્મ્યુલા cos a plus b ની થઈ ગઈ. તો જવાબ શું આવે? તો કે cos ઇન્વર્સ cos a plus theta. આ તમને જે આપ્યું છે a plus theta એ એના યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે જ, બરાબર? એટલે તમને જવાબ મળે a plus theta. એટલે કે y નો જવાબ જે છે તે સાદું આપણી પાસે a plus theta આવ્યો. હવે એ કોણ? તો કે a is equal to cos inverse 2/√13, બરાબર છે? તો a is equal to cos inverse 2/√13 લખો કે તમે sin inverse 3/√13 લખો, કોઈ પ્રોબ્લેમ નથી. અને પ્લસ થીટા, થીટા કોણ હતો? તો કે થીટા મારી પાસે જે છે તે જ પ્રોબ્લેમ કરે, બાકી બીજું કોઈ પ્રોબ્લેમ કરવા નથી. તો cos ઇન્વર્સ x, કારણ કે આ બંને તમે કોઈ પણ વેલ્યુ લખશો કોન્સ્ટન્ટ જ લીધેલા છે એટલા માટે મેં cos a ધર્યો હતો, x અને y નથી ધર્યો, કે તમને ખ્યાલ આવે કે કોન્સ્ટન્ટ છે, બરાબર? એટલે y ઇઝ ઇક્વલ ટુ આવું થયું. અને હવે આપણે વિકલન કરીશું. આ તો પ્રતિનિધિનો દાખલો કર્યો અત્યાર સુધી સર્વોપરનો. તો x સાપેક્ષ વિકલન કરતા કેટલા સરળ એક્ઝામ્પલો છે જુઓ. વિકલન આટલું ઈઝી કરવાનું તમને કોઈ ના પૂછે, બરાબર? પણ તે વિકલન કરવા માટે ત્યાં સુધી પહોંચવું તમારા માટે ડિફિકલ્ટ હતું. તો therefore dy by dx is equal to અચળ વિકલન 0 અને cos ઇન્વર્સ x નું વિકલન minus 1 upon, તમને બહુ સારી રીતે ખબર છે, 1 minus x square થશે, બરાબર? એટલે જવાબ આવશે તમારો -1 upon વર્ગમૂળમાં
1 માઇનસ x નો વર્ગ. બરાબર છે? તો આ તમારી પાસે ફાઇનલ જવાબ થશે. સમજાય છે ને? એક્ઝામ્પલ છે y is equal cos inverse વર્ગમૂળમાં cos 3x upon cos 2x. તો સાબિત કરો કે dy by dx is equal to વર્ગમૂળમાં 3 upon cos x into cos 3x. ખૂબ જ અગત્યનો દાખલો છે. છે સરળ પણ થોડો ટ્વિસ્ટ પણ છે. બરાબર? તો તમને અહીંયા આપેલું છે કે y is equal to cos inverse વર્ગમૂળમાં cos 3x whole upon cos cube x. આવું કંઈક આપેલું છે. બરાબર? બંને વડે cos સુધી દાખલા કરીએ અથવા તમે રીતે કહીએ તો cos ને સામે લઈ જઈએ. બરાબર? તો બંને વડે cos સુધી દાખલા કરીએ તો cos y is equal to વર્ગમૂળમાં cos 3x upon cos cube x થશે upon cos cube x થશે. હવે cos 3x cos 3 θ ની ફોર્મ્યુલા છે તમારી પાસે. cos 3 θ is equal to 4 cos cube θ minus 3 cos θ 43. મેં તમને આવું યાદ રાખવા કીધેલું છે. cos 3 θ એટલે 43 અને sin 3 θ એટલે 34. રાઈટ? તો વેલ્યુ મૂકી દઈએ અને સાથે સાથે વર્ગ પણ કરી નાખીએ બંને બાજુ. બરાબર છે? આ વેલ્યુ પણ મૂકી અને વર્ગ કરી નાખીએ તો cos સ્ક્વેર y થશે. વર્ગ કરીશું તો વર્ગમૂળ જતું રહેશે. બરાબર? તો cos 3 θ ની ફોર્મ્યુલા 4 cos cube x minus 3 cos x થશે અને છેદમાં cos cube x છે જ. બરાબર છે? સેપરેટ લઈએ તો cos y square y is equal to 4 minus 3 upon cos square થશે. એક cos કેન્સલ થશે એટલે now 3 upon cos square એટલે sec square થશે. એટલે આ તમને શું મળશે? 4 minus 3 sec square x મળશે. cos square છે આ sec square છે તો sec square ને આપણે ફેરવી શકીએ 10 માં તો 1 plus tan square x થાય. એટલે તમને શું મળે? તો કે cos square y is equal to 4 minus 3 1 plus tan square x મળશે. શક્ય એટલું સાદું આપો એટલે શક્ય એટલું સાદું આપીને આ સ્ક્વેર જે છે તેને દૂર કરીને જેટલા પદો ઓછા થાય એટલું આપણે સૂત્ર મૂકીને સાદું આપીએ છીએ. પછી જ વિકલન કરીશું. હવે આનો સાદું આપીએ તો cos square y is equal to 4 minus 3 minus 3 tan square x થશે. મીન સાદું પદ છે 4 minus 3 એટલે 1. બરાબર? તો શું મળવાનું? therefore cos square y is equal to 1 minus 3 tan square x મળશે. 3 આ 1 minus 3 tan square x. cos square નામ લઈએ અને 10 ને આ બદલી તો પ્લસ થશે એટલે કે 1 minus cos square y એટલે sin square y થશે. હું ડાયરેક્ટ લખું છું હવે તો sin square y is equal to આ આમ આવશે એટલે પ્લસ થશે એટલે 3 tan square x થશે. શક્ય એટલું સાદુરૂપીને પદો ઓછા કરવાનું કામ હતું. અહીંથી પણ તમે વિકલન કરવું હોય તો કરી શકો પણ તમારી પાસે સાદુરૂપમાં તકલીફ કરશે. બરાબર? ચાલો તો વર્ગમૂળ લઈએ તો sin y is equal to √3 tan x થશે. sin y is equal to √3 tan x. હવે આનું x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા sin y નું વિકલન cos y is equal to તો sin y નું વિકલન cos y અને y છે એટલે dy by dx is equal to √3 m ના m tan x નું વિકલન sec square x કે આપણે x ની સાપેક્ષ વિકલન કરીએ છીએ. હવે આપણે શોધવાનું હતું dy by dx અને જવાબ બહાર આવવાનો છે તો dy by dx is equal to તમારી પાસે √3 upon cos y આવશે into sec square x એટલે 1 upon cos square x થશે. બરાબર? તો cos y ની કિંમત જે છે તે આપણે સમીકરણ નંબર 1 કહીએ તો સમીકરણ નંબર 1 પરથી આવી કઈ પડે એટલે dy by dx is equal to √3 upon cos y એટલે square root of cos 3x whole upon cos cube x into this is 1 upon cos square x
છેદનો છેદ અંશમાં જશે એટલે સાદું જો આપીએ તો શું થશે તો કે dy by dx is equal to √3 બરાબર વર્ગમૂળમાં cos ક્યુબ ઉપર જશે એટલે સ્ક્વેર રૂટ ઓફ cos ક્યુબ x હોલ અપોન cos 3x વર્ગમૂળમાં છે જ તો વર્ગમૂળમાં cos 3x અને ઇન્ટુ આ cos સ્ક્વેર x છે એને વર્ગમૂળ લખીએ તો 4 ઘાત થશે એટલે વર્ગમૂળમાં cos રેઝ ટુ 4x થશે બરાબર એક જ વર્ગમૂળ લખીએ તો આ √3 છે બરાબર તે પણ વર્ગમૂળમાં છે બધા જ વર્ગમૂળમાં છે તો 3 cos ક્યુબ x ના છેદમાં cos 3x ઇન્ટુ cos રેઝ ટુ 4x થશે હવે cos ક્યુબ કેન્સલ થશે એક cos બાકી રહેશે એટલે જવાબ જે છે તે બાકી રહેશે તે 3 upon cos 3x into cos x થાય બરાબર અને જે તમારે સાબિત કરવાનું હતું બરાબર તો એ તમારો જવાબ આવી છે તો આ રીતે સાબિત કરવાનો જે દાખલાઓ હોય એ ખૂબ જ સરળ છે ફક્ત કન્સેપ્ટ પકડીને જે સાબિત કરવાનું છે ધ્યાનમાં રાખીને ગણો તો ગણી શકાય છે